ધોરણ 10 માં જો નું આપણા પરિણામ બબલુનું રિઝલ્ટ આવ્યું. મારા દીકરાને તો કોમર્સ કરાવીશ, મોટા મોટા ધંધા કરશે. કા દીકરો? મોટા મોટા ધંધા ને ગોરખ ધંધા કરશે 37 માર્ક અને માંડ આવ્યા મારે એને ભણાવવો જ નથી એને ઉઠાડી દેવો મારે હવે એને તમારા જેવું છે ને પુસ્તક યુગના યાદ નથી રહેતું, એને કોઈ પ્રેક્ટિકલી કરાવે ને તો મારા દીકરા ધૂળ વેચીને પૈસા કમાય એવો છે. હવે હું આ ધૂળ વેચીને પૈસા કમાવશો તો ધૂળ ધૂળ કરી નાખશે ભાઈ મારે તમને પાવો કાલ તમારે લોકો કારખાના આવી જશે કે આપણે મામાની ઘરે આવ્યો છે રોજ જાતે જાતે ચાંદી ટપરી એવું નો હોય, હવે એને એવી સ્કૂલમાં બેસાડી છે ને પ્રેક્ટિકલી બધું કરાવતા હોય. હવે એવી સ્કૂલ હોય જ નહીં બંધ થાને છી હવે હાલો હાલો હાલો. હવે આ તું મને ક્યાં લઈ આવી અરે સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ છે. આ બાળકના ખાલી માર્ક્સ ઉપર ફોકસ નથી કરતા પણ રિયલ લાઈફમાં કેવી રીતે આગળ વધવું એનું પ્રેક્ટિકલી નોલેજ આપે છે. હવે રે ને હવે એટલે તું મને એમ કહે કે બાળકને કંપની કેમ ચલાવવું રિયલ માં શીખવાડે એમ હા. માર્કેટિંગ શીખવાડે એમ ઇન્ટરવ્યુ ફેસ કરો એવું શીખવાડે એમ હા, લીડર કેમ બનવું કસ્ટમર સાયકોલોજી બધું રિયલ માં શીખવાડે એમ હા, સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમે સીબીઆરટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે જેમાં બાળકને આ બધું પ્રેક્ટિકલી શીખવાડશે. મેડમ આ સાચી વાત છે હા સર, તમે જે કાંઈ બી પૂછ્યું અહીંયા બધું પ્રેક્ટિકલી શીખવાડવામાં આવે છે. લે વાહ પેલા કેવાય ને તારે તો મેં તો કીધું જ તું. તો કોમર્સ માટે બેસ્ટ સ્કૂલ એટલે સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ તો માર્ક્સ કો છોડો ઓર શીખો. અને આ શું ઘરે દેશી સાડી માટા મારતી ને અહીંયા વન પીસ ગાવું ને એમને અરે અહીંયા ભણીને મારો છોકરો એલોન મસ્ક બની ગયો તો ફેશનમાં તો રહેવું પડે ને. હાલ ને ફેશન વાળી